જય સ્વામિનારાયણ. એક સરસ મજાનું ચરિત્ર પ્રસંગ મને વાંચવામાં આવ્યો, ગમ્યો એ કહી દઉં. બહુ ઝાઝા વર્ષો થયા નથી, 50-60 વર્ષ પહેલાની વાત. આપણા અક્ષર નિવાસી પૂજ્યપાદ જોગી સ્વામીના ગુરુ કૃષ્ણજીવન સ્વામી માનદ સ્વામી એ ગોંડલ રહેતા, ત્યારનો આ પ્રસંગ છે. જોગી સ્વામી પણ ત્યારે સાથે હશે જ. સ્વામીએ એટલે કે જોગી સ્વામીના ગુરુએ ગોંડલ મંદિરમાં 12 કલાકની અખંડ ધૂન રાખી હતી, સવારથી સાંજ સુધીની. એ 12 કલાકની ધૂન પૂરી થઈ એટલે લગભગ 7-1 વાગે પૂરી થઈ હશે 12 કલાકની ધૂન. પછી પૂજન થાય ને પછી આરતી થાય. એ ધૂન એમણે સાધુ આશ્રમના સભા મંડપમાં રાખેલી. પછી ધૂનની પૂર્ણાહુતિની આરતી જોગી સ્વામીના ગુરુ મહંત સ્વામી એ આરતી ઉતારી. આરતી શરૂ કરી એટલે સ્વાભાવિક હરિભક્તો હોય એમને તો દર્શન થાય, અને એ વખતે કાંઈ આવી ઇલેક્ટ્રિસિટી ને એવું બધું કાંઈ બહુ હતું નહીં. તો દૂર જે મંદિર એની પ્રદક્ષિણાઓમાંથી બહેનો દર્શન કરતા હોય તો એને સ્વાભાવિક આમ કંઈ બહુ દર્શન થાય નહીં, કારણ કે ત્યારે આવા કાંઈ જળાહળા દીવા તો હતા નહીં. એટલે બહેનો બિચારા આમ અકળાય દર્શન માટે કે આરતી થાય છે પણ આ મહારાજનું દર્શન નથી થતું. કેવા ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ છે. એ જ વખતે મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થયા અને તમામ બહેનોને મહારાજે પ્રગટપણે દર્શન આપ્યા. પાત્ર કુપાત્ર કંઈ જોયું જ નહીં, જાણે પૃથ્વી ઉપર હોય, જે આવે એને દર્શન થાય. એવી રીતે તમામ બહેનોને દર્શન શ્રીજી મહારાજે આપ્યા. હરિભક્તોમાં જે પાત્ર હતા એને દર્શન થયા, પણ બહેનોને માટે એવી કૃપા કરી, બધા નાની બાલિકાઓથી માંડીને બધાને દર્શન થયા. તો બધાને એમ જ થઈ ગયું કે મહારાજ તો પ્રગટ છે. એટલે આપણે સંતો કહે છે, અને શ્રીજી મહારાજ પણ વારંવાર કહે છે, અને ભક્ત ચિંતામણીમાં પણ આવે છે, પ્રગટપણે સત્સંગમાં રહું જ છું.